નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું ડિમ્પલ ગિરીશભાઈ પરમાર, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરખેજ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ફોર્મેટ ડોક્યુમેન્ટ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આજે આપણે વર્ડ ડોક્યુમેન્ટને કેવી રીતે ફોર્મેટ કરવું તેના વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટના પેજને કેવી રીતે સેટઅપ કરવું તેના વિશે જોઈશું. તેના માટે સૌથી પહેલાં લેઆઉટ ટેબની અંદર સાઇઝની અંદર આપણે જઈશું. સાઇઝમાં તમને અલગ અલગ ટાઈપની સાઇઝ જોવા મળશે. બાય ડિફોલ્ટ લેટર સાઇઝ હોય છે. તમે તમારું ડોક્યુમેન્ટને A4 સાઇઝમાં સિલેક્ટ કરી શકો છો. તેના સિવાયનું બીજું એક ફીચર છે ઓરિએન્ટેશન, જેની અંદર તમે તમારા ડોક્યુમેન્ટ્સને પોર્ટ્રેટ એટલે કે સીધું અને લેન્ડસ્કેપ એટલે કે આડું તમે ઈચ્છો એ મુજબ તમે સેટ કરી શકો છો. અત્યારે આ ડોક્યુમેન્ટ્સ લેન્ડસ્કેપ મોડમાં છે. મારે એને ફરીથી પોર્ટ્રેટ મોડમાં કરવું હોય તો ઓરિએન્ટેશનમાં જઈ અને પોર્ટ્રેટ મોડ આપીશ તો આવી રીતે મારું ડોક્યુમેન્ટ્સ દેખાશે. તેના સિવાય મારું જે ડોક્યુમેન્ટ્સ છે એમાં મારે માર્જિન્સ આપવી છે તો અહીં અલગ અલગ ટાઈપની માર્જિન્સ આવેલી છે. નોર્મલ, નેરો, જે તમે બાય ડિફોલ્ટ માર્જિન્સ છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તેના સિવાય કસ્ટમ માર્જિનમાં જઈ અને તમે તમારું જે પેજ છે એ પેજના ઉપર એટલે કે ટોપ, બોટમ, લેફ્ટ અને રાઈટ ત્યાં તમારે કેટલી સ્પેસ છોડવી છે, કેટલી માર્જિન છોડવી છે તે તમે સિલેક્ટ કરી અને ઓકે આપશો તો એ પ્રમાણેની માર્જિન્સ તમારી અહીંયા છૂટી જતી હોય છે. આ પ્રમાણે આપણે આપણા પેજને સેટ કરી શકતા હોઈએ છીએ. સાથે સાથે આપણે આપણા પેજને જો કલર આપવો હોય તો ડિઝાઇન ટેબની અંદર જઈ અને પેજ કલરમાં જઈ અને તમે ઈચ્છો એ પ્રમાણે તમારા પેજને તમે કલર આપી શકો છો. તેના સિવાય આપણે ડિઝાઇન ટેબમાં અલગ અલગ ફોર્મેટિંગની અંદર સ્ટાઇલ આપેલી છે. તે અલગ અલગ ફોર્મેટમાં પણ આપણે આપણા ડોક્યુમેન્ટ્સને સેટ કરી શકીએ છીએ. સાથે સાથે તમારા ડોક્યુમેન્ટ્સમાં તમારે જો કોઈ વોટરમાર્ક અપ્લાય કરવું હોય તો તમે અહીંથી વોટરમાર્ક પણ અપ્લાય કરી શકો છો. જેમ કે અહીંયા ડાયગોનલ વોટરમાર્ક છે, એના ઉપર તમે ક્લિક કરશો તો તમને આવી રીતે ડાયગોનલ વોટરમાર્ક્સ જોવા મળશે. સાથે સાથે આ જે ડિફોલ્ટ વોટરમાર્ક્સ છે એના સિવાય તમારે તમારા પોતાનું કોઈ વોટરમાર્ક્સ આપવું હોય, કસ્ટમ વોટરમાર્ક આપવું હોય તો કસ્ટમ વોટરમાર્કમાં જઈ અને અહીંથી તમે જે ટેક્સ્ટ હોય છે એ ટેક્સ્ટ તમે લખી શકો છો. ફોર એક્ઝામ્પલ અહીં આપણે લખીએ છીએ કોપા અને તમારે ડાયાગોનલ કે હોરિઝોન્ટલ જે ટાઈપે તમારે વોટરમાર્ક રાખવું હોય એ તમે રાખી તમે અપ્લાય આપી અને ઓકે કરો તો અહીં તમને કોપા નામનું વોટરમાર્ક જોવા મળે છે. અને આ જે વોટરમાર્ક્સ છે એનો તમે કલર પણ ચેન્જ કરી શકો છો. અહીંયા અલગ અલગ કલર્સ આપેલા હોય છે તો તમે એનો કલર પણ ચેન્જ કરી શકો છો. તેના સિવાય આપણા પેજની અંદર આપણે હેડર અને ફૂટર ઇન્સર્ટ કરી શકીએ છીએ. હેડર એટલે કે ઉપર હેડિંગ આપવું. ઇન્સર્ટમાં જઈ હેડરમાં તમે જશો તો તમને અહીંયા અલગ અલગ ટાઈપના હેડર્સ જોવા મળશે. જેમ કે અહીં છે ડોક્યુમેન્ટ ટાઇટલ, તો અહીં હું મારા ડોક્યુમેન્ટ્સનું ટાઇટલ આપી શકું છું. જેમ કે આ મારો કોપાનો સિલેબસ છે તો અહીં હું લખી શકું છું સિલેબસ. આ હેડરને તમે ફોર્મેટ પણ કરી શકો છો. હોમ ટેબમાં જઈ અને એને તમારે બોલ્ડ કરવું છે કે એને તમારી ફોન્ટ સાઇઝ ચેન્જ કરવી છે એ બધું પણ તમે અહીંથી કરી શકો છો. સાથે સાથે હેડરની અંદર જેવું આપણે હેડર ઇન્સર્ટ કરીએ છીએ ત્યારે અહીંયા એક ડિઝાઇન નામનું ટેબ ઓપન થાય છે. તો એ ડિઝાઇન નામના ટેબની મદદથી આપણે હેડરમાં પેજ નંબર પણ ઇન્સર્ટ કરી શકીએ છીએ. આવી રીતે આપણે પેજ નંબર પણ તમે ઇન્સર્ટ કરી શકો છો. એના સિવાય તમે નેક્સ્ટ પેજમાં તમે નેક્સ્ટ સેશન એટલે કે હેડર ફૂટરમાં પણ તમે જઈ શકો છો. સાથે સાથે તમે તમારા ડોક્યુમેન્ટ્સની અંદર ડેટ એન્ડ ટાઈમ અલગ અલગ ડેટ એન્ડ ટાઈમ હોય છે તો જે રીતનું તમારે ડેટ એન્ડ ટાઈમ એન્ટર કરવું હોય તે તમે આપી શકો છો. તમારા ડોક્યુમેન્ટ્સની
તમે કોઈ પણ ઇન્ફોર્મેશન પણ તમે એડ કરાવી શકો છો, અલગ અલગ ક્વિક પાર્ટ્સ પણ તમે અહીંથી એડ કરાવી શકો છો. જે રીતે આપણે હેડર ઇન્સર્ટ કર્યું એ જ રીતે આપણે ફૂટર પણ ઇન્સર્ટ કરાવી શકીએ છીએ. અહીં આપણે જોઈએ છે કે અલગ અલગ ટાઈપના ફૂટર્સ આવેલા છે. અહીં ફૂટર્સમાં ડોક્યુમેન્ટ્સનું સબટાઇટલ છે, ડોક્યુમેન્ટ્સ વિશે માહિતી છે. દરેક વસ્તુ તમે ફૂટરમાં એડ કરાવી શકો છો, જે રીતનું તમારે એડ કરાવવું હોય એ રીતે. સાથે સાથે અહીંયા બીજા બે ઓપ્શન્સ છે, ડિફરન્ટ ફર્સ્ટ પેજ, ડિફરન્ટ ઓડ એન્ડ ઇવન પેજ. મતલબ કે તમે ઈચ્છો તો તમારું હેડર અને ફૂટર પહેલા પેજ માટે અલગ રાખી શકો છો અને ઓડ અને ઇવન પેજ માટે પણ તમે અલગ રાખી શકો છો. આ સાથે આપણે આપણા પેજને બોર્ડર પણ આપી શકીએ છીએ. ડિઝાઇન ટેબમાં જઈ અને તમે પેજ બોર્ડરમાં જઈ, જ્યારે અહીંયા તમે પેજ બોર્ડર જુઓ છો તો અલગ અલગ ટાઈપની બોર્ડર્સ આવેલી છે. અહીંયાથી તમે પેજ બોર્ડરની વિડ્થ નક્કી કરી શકો છો અને તમે ઓકે આપશો તો તમારા પેજને આવી રીતે બોર્ડર પણ મળી જશે. તો આ રીતે તમે પેજને બોર્ડર પણ આપી શકો છો. આજે આપણે વર્ડ ડોક્યુમેન્ટના પેજને કલર આપવો, તેમાં હેડર ફૂટર આપવું, તેની સાઇઝ નક્કી કરવી, અલગ અલગ માર્જિન આપવા વગેરે વિશે માહિતી જોઈ. આશા રાખું છું કે આપ સૌને આ બાબતે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.